આગળ વાત કરીએ, લાખો રૂપિયા ફી લેવા છતાં પણ જમવાનું ખરાબ. અમદાવાદની એલન હોસ્ટેલ સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે. અખાદ્ય ખોરાક અને સ્વચ્છતાને મામલે તેમને દંડ ફટકારાયો છે. એએમસીએ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારી અને હવે સંતોષ માની લીધો છે. એલન એ ઉચ્ચ અભ્યાસની પરીક્ષા માટેની તૈયારીઓનું એક ઇન્સ્ટિટ્યૂટ છે કે જેમની કેન્ટીનમાં જમવાનું બનાવતા પહેલાંનો જે કાચો સામાન છે તે નિહાળો આપ. સડેલા ટામેટા તસવીરોમાં જોવા મળી રહ્યા છે અને આ કારણેથીને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારી અને એએમસી સંતોષ માની રહ્યું છે. સામાન્ય રીતે આવી હોય કાર્યવાહી તો સીલિંગ વગેરે પણ થતું હોય. સંવાદદાતા આશુતોષ સાથે આપણે વાત કરીએ. આશુતોષ, જે રીતે એલન એક બહુ જાણીતું નામ છે, 1 લાખ રૂપિયાનો દંડ ફટકારીને હવે એએમસી સંતોષ માની રહ્યું છે. સામાન્ય રીતે આવું કંઈ થાય તો સીલિંગ વગેરેની કાર્યવાહી થતી હોય, પરંતુ અહીંયા એવું થયું નથી. આશુતોષ. જી યસ, વાત કરવામાં આવે તો એલનની આ જે હોસ્ટેલ છે તેમાં વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે છે તે ત્રાટક્યું હતું અને હવે કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં જે પ્રકારનું જમવાનું પીરસવામાં આવતું હતું, જે સ્ક્રીન પર જોઈ શકાય છે કે સડેલા ટામેટા છે, ઉપરાંત લોટ છે, જે શાકભાજી છે તે સડેલું જે છે વાપરવામાં આવતું હતું અને તેના જ કારણે વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે આ પ્રકારનું ભોજન પીરસવામાં આવે છે. એક તરફ એલન જેવી સંસ્થાઓ લાખો રૂપિયા જે છે તે અભ્યાસ પાછળ લેતી હોય છે, હોસ્ટેલની ફી જે છે અલગ લેતી હોય છે, એટલે સમજી શકાય છે કે મોટી સંખ્યામાં 2 થી 2.5 લાખથી પણ વધારેનો ખર્ચો એક વાલી જો તેમના બાળક માટે વર્ષ માટે વાપરતા હોય તો ક્યાંક ને ક્યાંક તેમને પણ આશા અપેક્ષા હોય કે સારું ભોજન અને સારો અભ્યાસ મળી રહેશે. પરંતુ જે પ્રકારનું ભોજન અહીં પીરસવામાં આવતું હતું અને તેના જ કારણે હવે કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે. 1 લાખ રૂપિયા જેટલો દંડ જે છે તે ફટકારવામાં આવ્યો છે અને તાત્કાલિક જે છે તે એલન દ્વારા પણ જે છે તે જે પણ કોન્ટ્રાક્ટ જે કંપનીને આપવામાં આવ્યો હતો તેને રદ કરીને નવા જે કોન્ટ્રાક્ટ છે તેને સોંપવાની કામગીરી જે છે શરૂ કરાઈ છે. ચેરીશ ફૂડ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ જે છે નામનો વ્યક્તિ હતો અને તેનો જ કોન્ટ્રાક્ટ જે છે ચાલતો હતો અને હાલમાં 1 લાખ રૂપિયા દંડ જે છે તે કરવામાં આવ્યો છે અને એલન દ્વારા પણ જે છે તે આ કોન્ટ્રાક્ટને હટાવી દેવામાં આવ્યો છે. તે પ્રકારની જાણકારી પણ સામે આવી રહી છે. બિલકુલ આશુતોષ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો હવે આખરે આ જે કોન્ટ્રાક્ટર જે અહીં ખાસ ભોજન બનાવવાનું કામ કરતો હતો તેને હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે.